નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર દિશા બદલો અને દશા સુધારો એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. ગયા એપિસોડમાં આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ. દિશાઓ એ 5 તત્વને આધારિત છે. આપણું માનવ શરીર એ 5 તત્વને આધારિત છે. આપણું ભારતીય વાસ્તુશાસ્ત્રમાં આ 5 તત્વનું વિશેષ મહત્ત્વ છે. ભારતીય વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને ગ્રહની સાથે પણ જોડેલું છે. ગ્રહ અને દિશાનો સમન્વય કર્યો છે. ચાઇના, ચીન, હોંગકોંગ, જાપાન એ બાજુ ફેંગશુઈ છે. એનું નામ આપ્યું ફેંગશુઈ. હવા અને પાણી, ફેંગશુઈનો અર્થ હવા અને પાણી એ પણ 5 તત્વને આધારિત જ છે. પરંતુ ત્યાંની ભૌગોલિક રચનાને આધારે એમાં પરિવર્તનો થોડા કર્યા છે. આપણું ભારતીય વાસ્તુશાસ્ત્ર આપણા માટે એકદમ સચોટ અને વ્યવસ્થિત છે. અને એના આપણે અનુસરીએ તો આપણને લાભ જ થતો હોય છે. નુકસાન થવાના કોઈ ચાન્સ નથી. ભગવાન શ્રી વિશ્વકર્માજીએ આ વાસ્તુશાસ્ત્રની રચના કરી અને એમાં આજે અનુકૂળ પ્રમાણે થોડાક ફેરફારો કર્યા. ભગવાન શ્રી વિશ્વકર્માજીએ વાસ્તુશાસ્ત્રની રચના કરી અને એમનો લાભ આપણને મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર બીજું કંઈ જ નથી, દિશાઓ આધારિત વાસ્તુશાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્ર એ દિશા આધારિત શાસ્ત્ર છે. અને 5 તત્વની સાથે મેં વાત કરી, 5 તત્વની સાથે એનું જોડાણ થયું છે. આપણું માનવ શરીર 5 તત્વ, દિશાઓના 5 તત્વ અને એની સાથે જો આપણે યોગ્ય સમન્વય કરીએ તો આપણને લાભ થતો હોય છે. તો કેટલીક વખત એવું પણ બને છે, ઘણા ફ્લેટો બને છે આજકાલ. મોટાભાગે લોકો ફ્લેટમાં રહેતા થઈ ગયા. જ્યારે આ વાસ્તુશાસ્ત્રની રચના થઈ તો એ વખતે લોકોના પોતાના ઘરોમાં રહેતા હતા, મોટા મોટા મકાનો હતા. પરંતુ આજે એ પૂરો થઈ ગયો સમય અને આજે ફ્લેટમાં રહેવાનું ચાલુ થઈ ગયું. ફ્લેટ આવી ગયા, જગ્યાઓ ગઈ, જમીન સાથેના મકાનો ગયા, હવે ફ્લેટમાં રહેતા થઈ ગયા. અને ફ્લેટની અંદર વાસ્તુનું જે જોડાણ થવું જોઈએ તે એટલું થઈ શકતું હોતું નથી. પરંતુ આપણે જેટલું પણ એમાં પરિવર્તન કરી શકીએ તે તો આપણા હાથની વાત છે. ફ્લેટની અંદર આપણે રહીએ છીએ, બરાબર નથી, પરંતુ આપણે એમાં યોગ્ય પરિવર્તન આપણી રીતે રહેણીકરણીમાં કરી શકીએ છીએ. અને આ વાસ્તુશાસ્ત્રનો આપણને લાભ મળતો હોય છે. કહેવાનો આશય એ છે કે થોડું બરાબર ના હોય તો દિશાઓને સુધારવાની છે, દશાઓ સુધરવા લાગશે. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.